તો અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે ઝી 24 કલાકે કર્યું રિયાલિટી ચેક। ઘાટલોડિયાના કર્મચારી શિક્ષણ તીર્થમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। શાળામાં ફાયર સેફટીને લગતી તમામ સુવિધા છે। 2 માળની સ્કૂલમાં પણ સેન્ટ્રલી ફાયર સિસ્ટમની વ્યવસ્થા રાખવામાં આવી છે। શાળામાં 9 ફાયર એક્સટિંગ્વિશર બોટલની પણ વ્યવસ્થા છે। શાળા સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાથી સજ્જ હોવાનું સામે આવ્યું છે। રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ જ્યાં લોકો વધારે એકત્ર થતા હોય ત્યાં ફાયર સિસ્ટમમાં કોઈપણ પ્રકારની ત્રુટિ સરકાર રાખવા માંગતી નથી ને માટે જ સરકાર સફારી જાગી છે ને જ્યાં વધારે લોકો એકત્ર થતા હોય ત્યાં ફાયરની યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે। અમદાવાદ શહેરી અને જિલ્લા ડીઓ દ્વારા પણ સ્કૂલોમાં ફાયર સેફટી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી અને જે સ્કૂલોમાં નથી તેને પૂરતા કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા। આપણે અત્યારે હાલ ઊભા છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારી નગરમાં આવેલી કર્મચારી શિક્ષણ તીર્થ ખાતે કે જ્યાં તમે જોઈ શકો છો કે માત્ર 2 માળની સ્કૂલ હોવા છતાં ફાયરની સંપૂર્ણ સિસ્ટમ જોવા મળે છે। આ સ્કૂલમાં એન્ટી-યુસર જે બોટલ હોય તે રાખવામાં આવ્યું છે અને તેની એક્સપાયર ડેટ પણ 24/10/2024 સુધીની છે, એટલે કે સંપૂર્ણ કાર્યરત અવસ્થામાં CO2 પાવડરના બોટલ જોવા મળે છે। આ સ્કૂલ સંપૂર્ણ સીસીટીવીથી સજ્જ છે, એટલે કોઈપણ પ્રકારની ત્રુટિ સ્કૂલમાં રાખવામાં આવી નથી। જે પ્રકારની ફાયર સિસ્ટમ હાઈરાઇઝ સ્કૂલ અથવા હાઈરાઇઝ બિલ્ડિંગ અથવા હોસ્પિટલમાં જોવા મળે છે એ પ્રકારની સેન્ટ્રલી ફાયર સિસ્ટમ અહીંયા રાખવામાં આવી છે, જેથી કોઈપણ બાળકને કોઈપણ પ્રકારની જો આકસ્મિક હોનારત થાય તો તેને પહોંચી વળાય। આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે સ્કૂલના પ્રિન્સિપાલ, તેમની સાથે વાત કરીશું। બેન્કર સર, કયા પ્રકારની સિસ્ટમ ફાયરની સ્કૂલમાં? આપણી શાળાની અંદર ગુજરાત રાજ્યની અંદર સર્વશ્રેષ્ઠ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા દાખલ કરવામાં આવેલી છે। લગભગ 8 હોર્સ પાવરની મોટર છે, 12,000 લીટર પાણીની ટાંકી છે અને 8 સિલિન્ડરો સાથે કાર્બન ડાયોક્સાઇડના 8 સિલિન્ડરો સાથેની અહીંયા ફાયર સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે। ખાસ કરીને બાળકોના સ્વરક્ષણ માટે અને બાળકોને કોઈપણ પ્રકારની હાનિ ન થાય અને એમનો બચાવ થાય એની સંપૂર્ણ કાળજી અમારું ટ્રસ્ટ અને અમારી સંસ્થા લે છે। કેટલા બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને એ પ્રમાણે જે આ સિસ્ટમ કઈ રીતે ઊભી કરાઈ? માધ્યમિક વિભાગની અંદર લગભગ 350 બાળકો અને પ્રાઇમરી વિભાગની અંદર પણ 350 બાળકો, એમ કુલ 700 બાળકો આ સંસ્થાની અંદર અભ્યાસ કરી રહ્યા છે। તમારી સ્કૂલમાં જે સિસ્ટમ છે, આ તમે દ્રશ્યો જોઈ શકો છો, આ તો લગભગ મોટી ભાગે હાઈરાઇઝ બિલ્ડિંગમાં જોવા મળે છે। તમારી સ્કૂલ નાની હોવા છતાં આ સિસ્ટમ કેમ ઊભી કરાઈ? અમારું ટ્રસ્ટ એ બાળકોના હિતની અંદર સંપૂર્ણપણે વિચાર કરી અને બાળકોના હિતની અંદર નિર્ણય લે છે, એટલે હાઈરાઇઝ બિલ્ડિંગ ન હોવા છતાં પણ અમે આવી સારામાં સારી એક સિસ્ટમ ઊભી કરેલી છે। વર્કિંગ અવસ્થામાં ખરી? હા, આ સિસ્ટમ સંપૂર્ણપણે વર્કિંગ અવસ્થામાં છે અને જો આપણે એને જો પ્રેશરથી ચાલુ કરી દઈએ તો એ સંપૂર્ણપણે 8 હોર્સ પાવરની મોટર હોવાથી પૂરેપૂરા વર્કિંગ અવસ્થાની અંદર આ સિસ્ટમ ચાલુ છે। તો તમે જોયું કે આ હતા કર્મચારી શિક્ષણ તીર્થના પ્રિન્સિપાલ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે બાળકોની સિક્યુરિટી, બાળકોની સાવચેતી માટે કોઈપણ પ્રકારની બાંધછોડ સ્કૂલ અથવા તો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી નથી અને જે ઉત્તમ કહી શકાય એવી ફાયર સિસ્ટમ સ્કૂલમાં લગાડવામાં આવેલી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।